પાટણ શહેરના બીજા ગરનાળા પાસે આવેલી નવજીવન કોઓપરેટિવ સોસાયટીના કોમન પ્લોટમાં થયેલા ગેરકાયદેસર દબાણને મુદ્દે હવે ભારે વિવાદ સળપડાયો છે। સ્વાગત ફરિયાદમાં દબાણ દૂર કરવાનો સ્પષ્ટ હુકમ થયો હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા આજે સ્થાનિક રહીશો વિપક્ષ સાથે રજૂઆત કરવા સીઓ અને વિપક્ષ સામસામે આવી ગયા હતા। નવજીવન કોઓપરેટિવ સોસાયટીના કોમન પ્લોટમાં થયેલા દબાણ અંગે સ્થાનિક રહીશે રાજ્ય સરકારના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ન્યાય માંગ્યો હતો। સ્વાગત ફરિયાદ અંતર્ગત આ ગેરકાયદેસર દબાણ તાત્કાલિક દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો। આ હુકમ છતાં પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા લાંબા સમયથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી। સ્વાગત ફરિયાદના હુકમનું પાલન કરવા માટે આજે સ્થાનિક રહીશો કોંગ્રેસના કોર્પોરેટરની સાથે વોર્ડ નંબર 10ના કોંગ્રેસના કોર્પોરેટર વિપુલ ઠક્કરને સાથે રાખીને ચીફ ઓફિસરની ચેમ્બરમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા। રહીશોએ આક્ષેપ કર્યો છે કે રજૂઆત દરમિયાન ચીફ ઓફિસરે નવજીવન સોસાયટીના કોમન પ્લોટમાં દબાણો દૂર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો। રજૂઆત દરમિયાન ચીફ ઓફિસરે દબાણ મુદ્દે વિવાદાસ્પદ વલણ અપનાવ્યું હતું અને તેરી બી ચૂપ મેરી બી ચૂપ જેવા શબ્દો ઉચ્ચાર્યા પણ હતા। અધિકારીના આવા બે જવાબદાર ભર્યા નિવેદનને પગલે વાતાવરણ ભારે તંગ બની ગયું હતું। સરકારી આદેશનું ઉલ્લંઘન અને ચીફ ઓફિસરની આવી ગંભીર ટિપ્પણી સાંભળીને કોર્પોરેટર વિપુલ ઠક્કર લાલગુમ થઈ ગયા હતા। શહેર અને સ્થાનિક રહીશોના હિતમાં કોર્પોરેટર વિપુલ ઠક્કર અને ચીફ ઓફિસર વચ્ચે ચેમ્બરમાં જ ભારે આમને સામને દલીલો થઈ હતી અને ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા। સ્વાગત ઓનલાઈન ફરિયાદના ઓર્ડરનું પણ પાલન ન કરનારા અને દબાણકારોને ચાવડતા અધિકારીઓ સામે હવે સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે આ મામલે આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવા એંધાણ જોવા પણ મળી રહ્યા છે। તમારી ઈરાદો શું છે? બોલો. તોડવાનું થશે ને તો તોડી જ નાખીશ.